સરપંચ સાહેબ એમ જ ચાલ્યા ઓ સરપંચ સાહેબ જવાબ આપ્યો વગર તમે થોડી જતા રહો તો ગામની જિમ્મેદારી કોણ ઉઠાવે? જે મીટિંગ કરી નાખી ગ્રામસભાને જાણ નથી કરી એના વિશે તમારી જોડે અમારે વાત કરવી છે. એના વિશે જણાવો. તમે સરપંચ છો નવી તો પછી ગામની જવાબદારી કોણ લે? ગાડીમાં બેસીને તમે જતા રહેશો તો ગામની જવાબદારી કોણ નિભાવશે? ખોલો ને અમારી સાથે વાત કરો. આ ગામના બધા લોકો ઊભા છે. સરપંચ સાહેબ અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભાના આયોજનને લઈને વિવાદ વકર્યો છે. વર્ષોથી ગામના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા પોતાની રજૂઆતો ગ્રામ સભામાં મૂકવાની રાહ જોઈ રહેલા ગ્રામજનોને ગ્રામ સભામાં આયોજન અંગે જાણ કરવામાં ન આવતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગ્રામ સભા યોજાઈ હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો પંચાયત કચેરીએ પહોંચી ગયા હતા અને સરપંચ તથા તલાટી સામે ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગ્રામ સભા અંગે તમામ ગ્રામજનોને જાણ કરવાને બદલે પોતાના મળતિયાઓને બોલાવીને મનમાની રીતે ગ્રામ સભા યોજવામાં આવી છે, જેના કારણે ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો ગ્રામસભામાં રજૂ કરવાની તકથી તેઓ વંચિત રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે ફરીથી નિયમસર ગ્રામસભાનું આયોજન કરવામાં આવે અને તમામ ગ્રામજનોને તેની પૂર્વ જાણ કરવામાં આવે. સાથે જ માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો પંચાયત કચેરી સામે ધરણા અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે સવાલ એ છે કે ગ્રામસભા ખરેખર ગ્રામજનોની ભાગીદારીથી યોજાઈ હતી કે પછી ગણતરીના લોકોને બોલાવી માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હતી? ગ્રામજનોના આક્ષેપો વચ્ચે હવે સમગ્ર મામલે પંચાયત તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ગામનો રહેવાસી અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ ગત રોજ તારીખ ગઈકાલે સારંગપુર ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન ગુજરાત સરકારના નિયમ અનુસાર કરવામાં આવ્યું છે. તેમાં કોઈ પણ ગ્રામજનોને જાણ કરવામાં આવી નથી. સારંગપુર ગામની વસ્તી 10,000 થી 12,000 છે અને ગુજરાત પંચાયતના નિયમ મુજબ ઓછામાં ઓછા 10%થી વધારે માણસો હાજર રહેવા જોઈએ. જ્યારે કોઈ પણ પૂરેપૂરા સભ્યો પણ હાજર નહોતા ત્યારે ગ્રામસભા યોજવામાં આવી છે. એનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારે જ ગ્રામજનોના સ્થાનિક મુદ્દા છે કે અમારા ખેતરમાં આ એક અમારા બા છે, એમના ખેતરમાં ગટરનું પાણી ભરાય છે. આજે 5 થી 7 વર્ષથી આ ખેતી નથી થતી, ગટરનું તમામ પાણી અંદર ભરાય છે. એવા પ્રશ્નો અમારે ઢોરના પાણી પીવાના એના માટેના અમે ઘણી રજૂઆત, લાઇટથી લઈને પાણી નથી આવતા એવા ઘણી રજૂઆતના લીધે અમે ગ્રામસભાની રાહ જોતા હોઈએ. ત્યારે આ લોકો પોતપોતાના સાગરીતોને બોલાવીને મિલીભગતથી પોતાની ગ્રામસભા પૂર્ણ કરે છે, જેના માટે અમે હાલ ધરણા પર બેસીએ છીએ અને જ્યાં સુધી ફરી ગ્રામસભા નહીં યોજવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા અનશન પર બેસીએ છીએ તમામ ગ્રામજનો.